તીખા ચટપટા ઢોકળા બહુ જ સરળ રીતે આપણે આજે બનાવીશું ને એના માટે ઘરમાં જ રહેલા સામાનથી આપણે એ બનાવશું. તો સૌથી પહેલાં મેં અહીંયા લીધો છે રવો અને વધેલા ભાત હતા જે એડ કર્યા છે. અને એની અંદર આપણે થોડુંક મીઠું એડ કરશું અને છાશ અથવા તો દહીં આપણી પાસે જે અવેલેબલ હોય એ યુઝ કરશું. પાણી થોડુંક લઈને એના સરસ રીતે મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું અને ઉપર તીખી લાલ મરચાંની પલાળીને ચટણી બનાવેલી હતી એ એડ કરશું અને ઉપરથી થોડોક ખાવાનો ઈનો યા તો સોડા બેમાંથી એક યુઝ કરશું અને એક પ્લેટ ગ્રીસ કરીને બેટરને પોર કરી લઈશું અને પ્રીહીટ કરેલા તપેલાની અંદર આપણે એને કે સ્ટીમરની અંદર આપણે એને સેટ કરી દઈશું સ્ટીમ થવા માટે. તો એના માટે લગભગ મેં અહીંયા 10 થી 15 મિનિટ જેટલા એને મીડિયમ ફ્લેમ પર કૂક કરેલા છે અને 15 મિનિટની અંદર ઢોકળા બનીને રેડી થઈ જશે. પછી એમાં આપણે કટ લગાવી લઈશું જે બી કાપવા હોય એ રીતે અને તેલ ગરમ કરીને થોડુંક રાઈ અને થોડાક તલ એડ કરશું, હિંગ એડ કરશું, થોડોક મીઠો લીમડો પણ એડ કરે, મારી પાસે નહોતો એટલે મેં નથી એડ કર્યો. અને આ તડકો આપણે ઢોકળા ઉપર પોર કરી દઈશું. તો સરસ મજાના તીખા ચટપટા ઢોકળા બનીને રેડી છે. ઉપરથી થોડા ધાણાના પાન એડ કરી દઈશું. આ ઢોકળા બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. તો વધેલા ભાતમાંથી આસાનીથી બની જાય છે. તો આ તમે પણ ટ્રાય કરજો.